ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ ડ્રગ્સ અને દારૂનો વિરોધ કર્યો તો ભાજપવાળાએ પોલીસ પરિવારને હાથો બનાવ્યો. નાના કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ ના પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું કે મોકલો તમારા પરિવારના સભ્યોને મુર્દાબાદ મુર્દાબાદ કરવા. દોસ્તો, મેં પોલીસમાં નોકરી કરી છે, હું કોન્સ્ટેબલ હતો. મેં સવાલ કર્યો હર્ષ સંઘવીને કે બનાસ વાવ થરાદના જે એસપી ને સામે આંખમાં આંખ નાખીને જિગ્નેશ મેવાણી બોલ્યા, એ એસપી ના ધર્મપત્ની શ્રી એમના મમ્મી કેમ જિગ્નેશ મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા? તમારે કોન્સ્ટેબલોના પરિવારના મહિલા સભ્યોને હાથો બનાવવા છે. તમે આઈપીએસ ના પરિવારના મહિલા સભ્યોના મોરચા કઢાવી શકો એમ છો? આખા ગુજરાતમાં 350 કરતા વધારે આઈપીએસ છે, 500 જેટલા ડીવાયએસપી છે. એ બધાના પરિવારના મહિલા સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈને જિગ્નેશ મેવાણી મુર્દાબાદ બોલે તો અમે માનીએ કે ભાજપ વાળા ભાઈડા છે. તમે સામાન્ય કર્મચારીના પરિવારને દબાવવા નીકળ્યા છો. અને તમને પોલીસ પ્રત્યે ભાજપ વાળાને એટલી જ લાગણી હોય તો પોલીસના 500 પ્રશ્નો છે, કરો મીટિંગ, અમારી જેવાને બોલાવો જે પોલીસ ખાતાના જાણકાર હોય, થોડા ઘણા ભણેલા હોય. અમે સૂચન રજૂ કરશું કે સામાન્ય પોલીસને બદલી માટે, પગાર વધારા માટે, પ્રમોશન માટે કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાર પડવું પડે છે. આમ તો આપણે બધા, આપણું આખું ગુજરાત વટવાળા માણસો છીએ. આપણને તો કોઈએ તુકારો કરી લીધો હોય ને, એ 4 પેઢી સુધી આપણે વારસામાં આગળ કીધું એક ફલાણો તુકારો કરી ગયો છે, જો જે હોય ને યારે બોલવાનું નથી. અને આ ભાજપના રાજમાં સરકારી માણસો, ભાજપના નેતાઓ રોજ આપણને અપમાનિત કરી જાય છે. ગામની પંચાયતથી માંડી તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, વન વિભાગની, વીજળી વિભાગની ઓફિસમાં આપણી સાથે જે વર્તન થાય છે એ કેટલું ખરાબ વર્તન થાય છે. કાલે આવજે, નથી કરી દેવું, થાય કરી લેજે, જા તું જા, જતો રહે અહીંથી, પોલીસ બોલાવું, એફઆઈઆર કરાવું, આવું વર્તન થાય છે કે નથી થતું? તમે વિચારો કે કેમ આટલું બધું આપણે સહન કરી લઈએ છીએ. આપણા જ ગામનો, આપણી જ જ્ઞાતિનો, આપણી જ બજારનો કોઈક છોકરો આપણને 2 વેણ કહી જાય તો આપણે નહીં ચલાવી લઈએ, પણ મામલતદાર કહી જશે તો આપણે ચલાવી લઈશું. 30 વર્ષ સુધી ચલાવશું પાછા કે ભલે કહી ગયો, મામલતદાર છે. મામલતદાર હોય તો શું છે, ઇન્સ્પેક્ટર હોય તો શું છે, કોઈ એન્જિનિયર હોય તો શું છે? દોસ્તો, હું તમારો આત્મા જગાડવાની વિનંતી કરવા આવ્યો છું કે આ સરકારે આપણને ગુલામ બનાવવાની કોશિશ કરી છે. અને સરકાર ગુલામ બનાવવા માટે થઈને હાથો બનાવે છે સરકારી તંત્રનો. દરેક જગ્યાએ તમે જોશો તો ભાજપ વાળા સરકારી માણસોને આગળ કરે. ખેડૂતોના મુદ્દા પર હું તમને જણાવું કે અનેક જગ્યાએ ટીપીના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાનો ખેલ ચાલે છે. અહીં ડીસામાં, હિંમતનગરમાં, મહેસાણામાં, સુરેન્દ્રનગરમાં, મોરબીમાં, અમારા જુનાગઢમાં, વાપીમાં, નવસારીમાં, સુરતમાં, તમામ જગ્યાએ ખેડૂતોની કિંમતી જમીન ટાઉન પ્લાનિંગના નામે પડાવી લેવાનો કારસો ચાલે છે. કોને આગળ કર્યા? ટીપીના અધિકારીઓને. અહીંયા કચ્છમાં, બોટાદમાં, સુરેન્દ્રનગરમાં અને અહીંયા વાવ થરાદથી લઈ મહેસાણા પાટણવાળા પટ્ટામાં વીજળીની લાઈનો અને રોડ નીકળે છે. ખેડૂતોની જમીન જબરજસ્તી પડાવી લેવામાં આવે છે. કોને હાથો બનાવવામાં આવે છે? પોલીસ તંત્રને આગળ કરીને જબરજસ્તી લાઇટના થાંભલા નખાવવામાં આવે છે. અહીંયા માવઠું આવ્યું આખા ગુજરાતમાં, કોઈને કાણી કોડી આપવામાં આવી નથી. અહીંયા વાવ થરાદમાં પૂર આવ્યું, બધા જ મંત્રી, સંત્રી, તંત્રી, મોટા મોટા કદાવર નેતાઓ આવીને ફોટા પડાવી ગયા પૂરમાં પૈસા ઊંચા કરીને. વાત તો એવી હોવી જોઈતી હતી કે તમારા પૈસા હુકાય ને પહેલા ખેડૂતના ખિસ્સામાં પૈસા આવી જવા જોઈતા હતા, તો તમને અમે માનતા કે તમે કદાવર નેતાઓ છો. તમે તો કલાકમાં લુગડા બદલીને થઈ ગયા પાછા ફૂલ ફડાક. ખેડૂત તો આજે પૈસા ઉષા કરીને આલે છે. અનેક ખેતરોમાં આજે પાણી ભર્યા છે. વાવ થરાદમાં મને સમાચાર છે, હમણાં હું સાતલપુર ગયો હતો. તમને ખેડૂતો પ્રત્યે લાગણી હોત તો એ પાણીમાં તમારો પગ પલ્યો હતો ને ત્યાંથી તમે સરકારી તંત્રને કહી શક્યા હોત કે હું આ ખેતર બારો નીકળું ને પાણીમાંથી એ પેલા પૈસા નાખી દેજે ભાઈ, જેટલા નાખવાનો એટલા. થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે, બધું જ થઈ શકે એમ છે. પણ ભાજપની સરકારમાં સરકાર જેવું કંઈ છે નહીં. આ દરેક કામ થતા કેમ નથી? રોડ ખરાબ બને, શાળામાં શિક્ષક નહીં, દવાખાનામાં ડોક્ટર નહીં, દવા નહીં, ડેપોમાં બસ નહીં, પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખે નહીં, મામલતદારમાં ધક્કા ખાધા સિવાય થાય નહીં. આવું કેમ? કેમ કે ગુજરાતમાં સરકાર બરકાર કંઈ છે નહીં, સર્કસ છે. ગાંધીનગરની અંદર સર્કસ. અને જેટલા લોકો ભાજપની ટિકિટો ઉપર ચૂંટણી જીતે છે
એ ન્યા બચારા પટાવાળા જેવી રીતે રાખે છે અને કોઈ નેતા બેતા કઈ નથી. મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો, હું ગાંધીનગર ગયો, વિધાનસભામાં બેઠો, પછી મેં જોયું કોઈ ભાજપના નેતાનું ગાંધીનગરમાં કશું જ ચાલતું નથી. અડધું દિલ્હી વાળાનું ચાલે છે ને અડધું આઈએસ આઈપીએસ નું ચાલે છે. આ બાકી બધા ડુગડુગી વગાડવા વાળા છે, એનું કશું જ ચાલતું નથી.